નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી આ નિયમો બદલાશે। 1 જૂનથી ઘણા મુખ્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આવતા મહિને સોલાર પેનલ ખરીદવાનું મોંઘું થઈ શકે છે। યુપીઆઈ છેતરપિંડીને રોકવા માટે NPCI એક નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે। પરિણામે મોકલનારું નામ હવે દર્શાવવામાં આવશે। LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે। ઘણી બેંકો તેમની ATM ટ્રાન્ઝેક્શનની ફી, મફત રોકડ ઉપાડ મર્યાદા અને ફિક્સડ ડિપોઝિટ વ્યાજ દરોમાં સુધારો કરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તેલના ભાવમાં 4% સુધીનો વધારો। ઈરાન પર અમેરિકાના નવા લશ્કરી હુમલા અને કુવૈત પરના હુમલા બાદ ગલ્ફ ક્ષેત્રમાં ફરી એકવાર તણાવ વધ્યો છે। આ અસર વૈશ્વિક બજારોમાં સ્પષ્ટપણે જોવા મળી હતી। શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં 4% સુધીનો વધારો થયો હતો। બ્રેન્ટ ક્રૂડ આશરે 2.7% વધીને 96.8 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું। એપ્રિલના અંતમાં તેલના ભાવ 126ની ઊંચી સપાટીએ સ્પર્શી ગયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટાટાએ માર્કેટમાં લાવી નવી કાર। ટાટા મોટર્સ તેની સૌથી સસ્તી અને કોમ્પેક્ટ કાર ટિયાગોનો નવો અવતાર લોન્ચ કર્યો છે। 2026 ટિયાગો પેટ્રોલ, CNG અને EV પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે। તે તેના પહેલા કરતાં વધુ સુરક્ષિત છે, જેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ છે। ટોપ એન્ડ પેટ્રોલ વેરિયન્ટની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 7,29,000 છે। CNG વેરિયન્ટની કિંમત 5,79,000 અને 7,99,000ની વચ્ચે છે, જ્યારે EV મોડેલની કિંમત 6,99,000 શરૂ થાય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે। ભારત સરકાર દેશને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં કોલસા ગેસિફિકેશન આધારિત યુરિયા ઉત્પાદન માટે નવી નીતિ જાહેર કરવાની છે। આ નીતિથી વિદેશી કુદરતી ગેસ પરની 25% આયાતી નિર્ભરતા ઘટશે અને અબજો રૂપિયાની વિદેશી મુદ્રાની બચત થશે। સ્થાનિક કોલસાનો ઉપયોગ વધારીને દેશની ઉર્જા સુરક્ષા મજબૂત થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણ પલટાશે। હવામાન વિભાગે 23 મેથી 2 જૂન દરમિયાન રાજ્યના 12 જિલ્લાઓમાં હળવેથી મધ્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતા આ સ્થિતિ સર્જાશે। આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને 43.6 સાથે અમદાવાદમાં કાળાઝાળ ગરમી યથાવત છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે ગ્રીન એનર્જીને વેગ આપવા મહત્વનો નિર્ણય લીધો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું કે કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને નિગમોમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુરૂપ આ પહેલથી વીજળીના ખર્ચમાં ઘટાડો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને સ્વસ્થ ઉર્જા તરફ આત્મનિર્ભરતા વધશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય ચલણની નોટો હવે પ્લાસ્ટિકની બનશે। ભારતીય ચલણની નોટોનું સ્વરૂપ ટૂંક સમયમાં બદલાઈ શકે છે। RBI પરંપરાગત કાગળની નોટોને પોલિમર અથવા પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। તાજેતરના મહિનાઓમાં સેન્ટ્રલ બેંકની બોર્ડ મિટિંગમાં આ વિષય પર ખાસ ચર્ચા થઈ છે। કાગળની નોટો છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। તેથી RBI હવે એવા વિકલ્પની શોધમાં છે જે સમય જતાં ટકાઉ હોય। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રોયલ એનફિલ્ડ બુલેટ 750 લોન્ચ। રોયલ એનફિલ્ડે તેનું મોસ્ટ અવેટેડ નવું મોડલ બુલેટ 750 ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે। આ શક્તિશાળી બાઇકની પ્રારંભિક કિંમત 3,65,000 રાખવામાં આવી છે। આ કિંમત હાલમાં જ આવેલી ક્લાસિક 650 ટીનના
બેજ વેરિયન્ટ જેટલી જ છે, પરંતુ તે ટોપ સ્કેપ ક્રોમ વેરિયન્ટ કરતાં ઘણી સસ્તી છે. ગ્રાહકોને આ આઇકોનિક મોટરસાયકલમાં કેનન બ્લેક અને બેટલશિપ બ્લુ જેવા બે આકર્ષક કલર ઓપ્શન મળશે.